સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના 34 રસ્તાઓના પેચવર્ક અને 12 રસ્તાઓ પર રીસર્ફેસિંગની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનર અને તમામ ડેપ્યુટી કમિશનરો, એડિશનલ સિટી ઇજનેરોએ રસ્તા રિપેરિંગની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ અનુસાર રાજ્યભરમાં ધોરીમાર્ગો અને શહેરી રસ્તાઓની ચકાસણી કાર્યક્રમ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં રસ્તા મરામત કાર્ય ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત શહેરના રસ્તાઓ પર પેચવર્ક અને 12 રસ્તાઓ પર રીસર્ફેસિંગનું કામ ચાલુ છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે લીંબાયત વિસ્તારના ટીપી સ્કીમ નંબર 19 મગોબ સ્થિત મિડલ રિંગ રોડથી માધવબાગ સુધીના રસ્તા પર ચાલુ રીકાર્પેટિંગ કામગીરીનું સ્થળે જઈને નિરીક્ષણ કર્યું. તેમણે રસ્તાના કેમ્બરની તપાસ સાથે બિટ્યુમિનસ કોન્ક્રીટનું તાપમાન ચકાસ્યું અને કોન્ટ્રાક્ટર એજન્સીની રોડ કામગીરીની સંપૂર્ણ વિગતો રજિસ્ટરમાં નોંધવાની સૂચના આપી. આ દરમિયાન તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને એડિશનલ સિટી ઇજનેરોએ પણ વિવિધ વિસ્તારોમાં રોડ રિપેરિંગ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. પાલિકાના ઝોનલ ચીફ, ડેપ્યુટી ઇજનેરો અને એક્ઝિક્યુટિવ ઇજનેરોની દેખરેખ હેઠળ કામગીરી ગુણવત્તાપૂર્વક થાય તેની ખાતરી કરવા સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. 34 જેટલા રોડ્સ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 12 જેટલા રોડ્સ ઉપર રોડ રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત કોર્પોરેશનના એન્જિનિયર્સ, ડેપ્યુટી એન્જિનિયર્સ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય, ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે.